ભુજમાં ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ભારત રંગ મહોત્સવની શરૂઆત કરાઈ હતી. પદ્મશ્રી પુરસ્કાર અને એનએસડીના ચેરપર્સન શ્રી પરેશ રાવલ, પીઢ અભિનેતા શ્રી રઘુબીર યાદવ અને અન્ય અગ્રણી થિયેટર કલાકારો અને અભિનેતાઓ એનસીપીએ ખાતે ઉદ્ઘાટન સમારોહ અને રેડ કાર્પેટ ઇવેન્ટમાં જોડાયા હતા, જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી રમેશ બેસ દ્વારા કરવામાં આવ્યું હતું. જાણીતા અભિનેતા અને એનએસડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પંકજ ત્રિપાઠી આ વર્ષના ફેસ્ટિવલમાં ફેસ્ટિવલ એમ્બેસેડર અને रंगदूत છે. मेरा नाम दीपांकर पॉल है। मैं एनएसडी के असिस्टेंट प्रोफेसर हूँ वहाँ के, और द बिहाफ ऑफ नेशनल स्कूल ऑफ ड्रामा डायरेक्टर रेस्पेक्टेड श्री चित्तरंजन त्रिपाठी के उनके बिहाफ में मैं यहाँ पे हूँ। अब ये भारत रंग महोत्सव जो है, ये भारतवर्ष में सबसे बड़ा इंटरनेशनल थिएटर फेस्टिवल है। इसका जो मोटो है वो है कि थिएटर जो है ये भारत में हर कॉर्नर पे हर किसी के पास पहुंचना चाहिए। इसका एक एकेडमिक वैल्यू भी है, एक परफॉर्मेटिव वैल्यू भी है। जो नाटक हर कहीं हर किसी के पास पहुंचना चाहिए, नाटक बहुत स्प्रेड करे, लोग नाटक में शामिल हो, नाटक करे, कल्चर के साथ जुड़े रहें, ये मुझे लगता है कि मेनली मुद्दा है। नाटक एक मीडियम है, सिनेमा एक मीडियम है, और सोशल मीडिया भी अभी एक मीडियम है। लेकिन अगर आप जड़ देखें, नाटक में अभिनय कला है जो बहुत इंपॉर्टेंट माने जाते हैं। अभिनय कला नाटक में भी है, थिएटर में भी है, सिनेमा में भी है, और अभी सोशल मीडिया में जो रील्स बनते हैं, हमारे मीम्स बनते हैं, उसमें भी है। लेकिन मेन जो चीजें हैं वो तो अभिनय है। अभिनय आप थिएटर में भी करते हैं, सिनेमा में भी करते हैं, रील्स में भी करते हैं। तो मेनली थिएटर करना, नाटक करना और मेनली अभिनय करना, ये बहुत मेन मुद्दा है यहाँ का। कच्छ के अंदर आगे एनएसडी क्या करते हैं उसका इंफॉर्मेशन अभी तक मेरे पास नहीं है। वो डायरेक्टर या जो हायर अथॉरिटी है वही इसका अच्छे से बता पाएंगे। लोगों को मेरा भुज के जो ऑडियंस है, जो लोग हैं, उनको मेरे से मैं इतना ही कहूंगा कि वो ज्यादातर नाटक देखने आए। ये 5 दिन का जो फेस्टिवल है यहाँ पे आप लोगों के लिए किया गया है, स्पेशली आप लोग नाटक देखें। और देश भर के बहुत नाटक यहाँ पे, जैसे मराठी लैंग्वेज में है, गुजराती नाटक लैंग्वेज में है, बंगाली लैंग्वेज में है, हिंदी लैंग्वेज में है। आप लोग आए, नाटक देखें, इस फेस्टिवल को और सक्सेस करें, ताकि भविष्य में हम और भी कुछ यहाँ पे सोचे, काम करें नाटक के ऊपर। સૌથી પહેલા તો કચ્છ ગુજરાત એ કલાનું ઘર છે, ઓકે, અને કચ્છમાં એટલી બધી વિવિધ કલાઓ છે કે ગણી ન શકાય, એટલી બધી કલાઓ છે, ચાહે ભરતકામ હોય, વાદ્ય હોય, લોકકલા હોય, નૃત્ય હોય કે ગમે તે હોય, અને કેટલા બધા વાદ્ય કલાકારો છે. તો આ ભુજમાં થાય ભારંગમ મહોત્સવ, એ વિચાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાને આવ્યો, અને મને કહેતા બહુ આનંદ થાય છે કે વિનોદભાઈ પોતે પણ અહીંયાના એમપી છે અને કલા ચાહક છે, કલા પ્રેમી છે, અને પરેશભાઈ રાવળના પણ મિત્ર છે. પરેશભાઈ રાવળ પોતે આપણા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ છે અત્યારે, અને એમની અધ્યક્ષતામાં આ 150 જેટલા નાટકો, જેમાં 30 જેટલા વિદેશી નાટકો છે, રશિયાના છે, બાંગ્લાદેશના છે, આપણે નેપાળના છે, 3-4 દેશોના છે, એવા 30 નાટકો છે, અને બાકીના જે 130 નાટકો છે એ દેશના છે, એટલે દેશના વિવિધ ભાગોમાંથી છે. એટલે 15 સેન્ટરો નિશ્ચિત કર્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ, એમાંથી એક ભુજ છે. અને ભુજમાં કોઈ દિવસ આવી રીતે ભારંગમનો કોઈ દિવસ ઉત્સવ થયો નહોતો, એ વિચારાથી નહોતું ને એ ધ્યાનમાં આવ્યું, એટલે આ ભુજ સેન્ટર નિશ્ચિત કર્યું એના ભુજમાં થવું જોઈએ. અને ગુજરાતમાં એક નવી રેપિટરી એનએસડી ની શરૂ થઈ છે નવેસરથી, એટલે એ પણ એક આનંદની વાત છે કે એનએસડી ના પ્રોડક્શન હવે ગુજરાતમાંથી પણ થયા કરશે, એ ભારતભરમાં જશે. ઓકે, એટલે આ જે સેન્ટરની જે ચયન થયું છે એ માટે હું એનએસડી ને, અધ્યક્ષ પરેશ રાવળજીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આ ભુજ સેન્ટર એ લોકોએ સિલેક્ટ. બહુ આનંદની વાત છે. હું પણ ટાઉન હોલમાં પહેલી વાર આવ્યો ભુજમાં,
અને ઓફકોર્સ વિનોદભાઈ સાથે વાત કરીને એમને તો મને તરત કહી દીધું કે ભાઈ એવું કે આ હું જે મહોત્સવ કરું છું એમાં આવવાનું છે. એટલે થકી ચાણક્યની રજૂઆત કરવાની વિનોદભાઈ જ કહેશે. જેમ શું છે કે જુઓ, માણસ સ્પંદનશીલ હોય, માણસ કેમ કે ભાવના, વિચાર અને સ્વપ્ન આ ત્રણેય વસ્તુ નાટકથી સિદ્ધ થતી હોય છે. જરૂરી નથી કે દરેક જણ એક્ટર જ બને, ડાયરેક્ટર જ બને, પણ સારા વિચારો લઈને સારો માણસ તો ઘડાઈ શકે છે નાટકના ટ્રેનિંગથી. માણસ તરીકે માણસ સારો થાય છે. અને નાટકની કલાથી માણસનું ટીમવર્ક, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, એક ટોલરન્સ જે આપણા ઓલરેડી ભારતના સ્થાયી ભાવમાં છે, ઓકે, સહનશીલતા, એના અસંખ્ય ઉદાહરણો છે. તો આ બધા જ, એટલે નેતૃત્વ કરવું, પોતાનો વિચાર લોકો સુધી કેવી રીતે પહોંચાડવો, આ બધી જ વસ્તુ આપણને નાટ્ય શિક્ષણમાંથી મળતી હોય છે. એટલે હું તો એમ કહીશ કે સ્કૂલમાં પણ નાટ્ય પ્રશિક્ષણ આપવું જરૂરી છે. અને દરેક શહેરમાં નાટ્ય સંસ્થા અથવા તો દરેક પ્રદેશમાં એટલીસ્ટ 3-4 ઠેકાણે દરેક યુનિવર્સિટી સાથે આને જોઈન કરીએ તો એના લીધે, કારણ કે ભારતમાં કલા અને કલાકારોની ઓછપ નથી સાહેબ, પણ એને વ્યવસ્થિત રીતે કંડારવા માટે આવી સંસ્થાઓની જરૂર છે. એટલે જેમ દરેક જગ્યાએ દરેક ડિસ્ટ્રિક્ટમાં એક આરોગ્ય માટે હોસ્પિટલ હોય છે, બરાબર ને, તો આ મનના આરોગ્ય માટે બહુ જરૂરી છે સાહેબ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ભારત સરકાર દ્વારા આજે કચ્છની અંદર 3-4 દિવસ સુધી થિયેટર ફેસ્ટિવલ ચાલવાનો છે. અદ્ભુત પ્રસંગ કચ્છની અંદર ઉજવવા જઈ રહ્યા છીએ. કચ્છને પહેલી વખત ચાન્સ મળ્યો છે. આજે મનોજ કુમાર જોશીજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સાથે સાથે નાટ્ય જગત માટે, કચ્છ માટે એક સારા સમાચાર છે. હું એમનો હૃદયથી આભાર માનું છું અને નાટ્ય જગતના સૌ લોકોને મારી ઘણી શુભકામના પાઠવું છું.